સુરતથી કે જ્યાં પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રએ તવાઈ યથાવત રાખી છે। સતત બીજા દિવસે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ તપાસનો ધમધમાટ તેજ છે। પાંડેસરાના વડોદ ગામ અને પૂણા ગામમાં મહાનગરપાલિકાએ દરોડાની કાર્યવાહી કરી। આ તપાસમાં મોટા પ્રમાણમાં અખાદ્ય જથ્થો મળી આવ્યો છે, જેમાં બાફેલા બટાટા સડેલા હોવાનું તપાસમાં સામે આવ્યું। સ્થળ પર જ આ સડેલા બટાટા અને પૂરીના જથ્થાનો નાશ કરી દેવાયો। બીજી બાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 દિવસથી અલગ અલગ વિસ્તારોની અંદર જે પાણીપુરીના જે વિક્રેતા છે ત્યાં દરોડા પાડી અને જે પાણીપુરી બટેકા છે તે ચેકિંગ કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પાંડેસરા વિસ્તારની અંદર આજે પણ વડોદ ગામની અંદર જે ચેકિંગ કરવામાં આવ્યું છે અને પૂણા ગામ વિસ્તારની અંદર આરોગ્ય વિભાગની ટીમ છે તે દરોડા પાડીને અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે બટેકા સડેલા હોય અથવા તો જે પૂરીઓ છે તે કેવી રીતે બનાવવામાં આવે છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને જે કાર્યવાહી છે તે પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। તો પાલિકા અધિકારી છે તેમની સાથે વાત કરીશું। બેન, કઈ રીતના પાલિકા દ્વારા કાર્યવાહી છેલ્લા 2 દિવસથી? હું સેજલ વ્યાસ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ અને હોસ્પિટલ તેમજ આરોગ્ય અધિકારી શ્રીની સીધી સૂચના મુજબ આજ રોજ સુરત મહાનગરપાલિકાના જુદા જુદા ઝોન વિસ્તારોમાં આવેલ પાણીપુરીની પૂરી તેમજ મસાલો વગેરે બનાવતા વિક્રેતાઓને ત્યાં તપાસણી કરવામાં આવેલ છે। તેમજ તેઓને અહીં મળી આવેલ અનહાઇજેનિક કન્ડિશનમાં મળે અખાદ્ય પદાર્થોનો નાશ કરી તેમજ તેઓને દંડ ફટકારી નોટિસ ફટકારવામાં આવેલ છે। કઈ રીતે બનતી હોય છે, કેટલી જોખમી હોય છે સ્વાસ્થ્ય માટે? એ લોકોની પૂરી વગેરે એ લોકો જો અનહાઇજેનિક કન્ડિશનમાં રાખે તો એ આપણા માટે આરોગ્ય માટે જોખમી હોય છે। તેમજ બટાકા પણ સડેલી હાલતમાં કેવા જો મળી આવે તો એ જોખમી હોય છે આરોગ્ય માટે। અત્યારે સુરત શહેરમાં પાણીપુરી ખાવી જોખમી ખરી? અત્યારની કન્ડિશનમાં જો તેઓ સારી રીતે વેચશે તો જોખમી નથી, પણ જો અનહાઇજેનિક કન્ડિશન હશે તો જોખમી ખરું। અત્યારે ગરમી ચાલી રહી છે, શું લોકો તકેદારી રાખવી જોઈએ? એ લોકોએ અત્યારે સારી કન્ડિશનનું પાણી વાપરી તેમજ આ હાઇજેનિક કન્ડિશનમાં થોડીક મેન્ટેન કરીને વેચાણ કરે તો વાંધો નહીં આવે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે આ જે પૂરીનો જથ્થો છે, અહીંયા અધિકારી છે સાહેબ, કેટલી ગંભીર બાબત કહી શકાય આરોગ્ય માટે? કેટલી લોકો શું સ્વાસ્થ્યની અંદર શું ધ્યાન રાખવું જોઈએ? એક બાજુ ગરમી પડી રહી છે, કઈ રીતે આવી બહારની વસ્તુ ખાવી કે નહીં ખાવી? એમાં તો લોકોએ પોતે જાતે ઓબ્ઝર્વ કરીને ધ્યાન રાખવું જોઈએ કે કઈ જગ્યા પર એ લોકોએ ખાવું છે ને કઈ જગ્યા પર ન ખાવું જોઈએ। સાહેબ, આ કઈ રીતે આખી બનતી હોય છે, કેટલી ગંભીર બાબત કહી શકાય? બનતી હોય કેટલી ગંભીર બાબત है? અનહાઇજેનિક કન્ડિશનમાં સ્ટોર કરેલી હશે તો એ ગંભીર બાબત છે। જે રીતે અહીંયા વિક્रेता છે તેમની સાથે વાત કરીશું। किस तरीके से बनाते हो आप और कैसे रखते हो इसको? कहाँ से लाते हो? मतलब ये आलू सरदार मार्केट से। मार्केट से लाते हो? तो कितने दिन रखते हो कि नहीं? मतलब कितने दिन रखते हो? 1-2 कुंटल लाता हूँ, 1-2 दिन में ख़त्म हो जाता है। हाँ बस। और तेल दुकान से लेता हूँ, रोज की रोज दररोज जितना तेल वापरे उतना। हाँ। तो ये कितने दिन से बनाए हुए रखी है आपने? सुबह में बनाया। सुबह में बनाया? हाँ, अभी टाइम कितना 2-1:30 बजने जा रहा है। જે રીતે જોઈ શકાય છે મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર જે ચેકિંગની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને જો શંકાસ્પદ વસ્તુ દેખાય તેનો નાશ કરવાની જે કામગીરી છે તે પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત। તો બટાટા સડેલા છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી અને જે અખાદ્ય જથ્થો ઝડપાયો છે તેનો તુરંત સ્થળ પર નાશ કરવામાં આવ્યો છે। ખાસ કરીને પાણીપુરી વિક્રેતાઓને ત્યાં આ તવાઈ છેલ્લા 2 દિવસથી ચાલી રહી છે। આજે આ તપાસનો બીજો દિવસ છે। ગઈકાલે પણ આ જ પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં પણ મોટા પ્રમાણની અંદર જે અખાદ્ય જથ્થો છે તેનો નાશ કરાયો અને આજે સતત બીજો દિવસ છે કે જ્યાં અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે અને પાણીપુરી વિક્રેતાઓ જો અખાદ્ય બટાટાનો ઉપયોગ કરી રહ્યા હોય તો તેનો નાશ કરાઈ રહ્યો છે।